કામ ચાલુ હોય ને તો મને એમ કહે કે તું વ્લોગ ઉતાર. બોલો કેવા માણસો હોય. કોઈ કારની ઉપર થેલા પેક થાય છે, ગોઠવાય છે અમદાવાદ જવા હાટું. જય શ્રી કૃષ્ણ. આવજો આવજો. નીકળો હાલા, તમને કીધું છે નીકળો. નીકળો હાલો, નીકળો હાલો, નીકળો. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશો નો. અને સવારે હમણાં હું ગામમાં ગયો તો આ કાચનું પેલું બફિંગ કરવા, પણ એ કે એમ નહીં થાય. પણ એમ કીધું વધારે બગડી યાર, જૂના કાચ ગોતવાના છે. પણ મારે નથી. હા ભાઈ કહો હમણાં તાવડી જૂના ગોતવા, આ કઈ કરાયું નથી. બહારનો ગારો આવ્યો છે અંદર. અને આજે જવાનું છે અમદાવાદ, તો ગાડી બતાવવા ગયો તો રેડી કરી લીધી. લેટ જોશો કેમ કે આની પેલા વચ્ચે ગિરનારના વ્લોગ આવશે. આવી ગયા છે એમ, આવશે એટલે આની આવી ગયા હશે. ગિરનારના વ્લોગ આવી ગયા હશે એટલે આ વ્લોગ્સ તમે લેટ જોશો. અને આને જ કામ ચાલુ છે, આપણે રજા છે. અંદર લાઈટ કેમ ચાલુ છે? લોક નથી એટલે. હાલો હાલો, તો આપણે છે ને સામાન ઉપર બાંધવાના, બે બેગ તો પછી બાકીનો અંદર, કેમ કે મમ્મી પપ્પા અરે ચારેય જવાનું છે અમારે. તો હવે જોઈએ કેમ કરશું મેળ. ને કે હમા હે નહીં, ક્યાં જવું? ને કા સ્પ્રે લીધો છે ગ્લાસ ક્લીન કરવા માટે, આગળનો આ કાચ કરવા માટે. ને આ કાચ એવું કીધું કોલગેટમાં બધું પેસ્ટ બનાવીને કરવાનું ક્લીન. તો લાવો હાલો બધું. શું છે સુટકેસમાં? એ દેવાંગીને ખબર, એ રીતે આપ્યું. આપણી પાસે ક્યાંથી હોય એવા ગંધારા? કોલગેટ ને બધું લાવો હાલો. કોલગેટ નાખી દીધી, મીઠું. એ બેકિંગ સોડા નાખવાની જ લાવો. બેકિંગ સોડા, લીંબુ આટલું નીચવી દઉં છું. ઓય ભીણા થયા આમાં તો. લીંબુ ને સોડા નાખીને એટલે આમ કઈ તું હું જો અડધો તો થઈ જાય ચોખ્ખો આનાથી. આ કરે જ અહીંયા કાંઈ કરે. મને વ્લોગ કામ ચાલુ હોય ને તો મને એમ કહે કે તું વ્લોગ ઉતાર. બોલો કેવા માણસો હોય. કોઈ આને બહુ ઘસતા ને પછી ખબર છે તે દિવસે ઘસ્યું તો લીહોટિયા દેખાતા હતા. એટલે મને હાર્ડ ડોઝ ના પાડી, આની કીધું આના. આ બતાવી લાવ બિફોર આફ્ટર. પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. લાવો હું કરી દો ફટફટ. તમે તો બહુ લપરાયું કરો. પછી આ બ્રશ અને પાછું દેવા જાવ તો હાવ રાખવા આવીશું. મારી લેવું બ્રશ. એ રીતે બીજી વાર આવતો નહીં ભાઈ તું મારી દુકાને. એક તો તને બ્રશ દેવું. હું તને કીધું થઈ જાવ તો કે ના ના મારે પાસે ઢગલો પીડા. ના પાડી. હા બો હાલો, હું કઈ નાખ્યો થોડુંક જાઉં. આનાથી કરી નાખો. હાલ છે પોતાથી. આમાં અંદરથી ધૂળ છે તો અંદરથી કંઈ ખોલવાનું ન આવતું હોય. ખોલીને સાફ કરી નાખે એવું ન થાય. લાગે તો છે. લાગે તો હે. આવું નતું પેલા. હમણાં વિડિયો જોઈ લેવો આપણે. એમાં ખુશ તો હું જો થાય એમ. એમાં ખુશ શું થવું એટલે ત્યાં નથી થયું. જો અહીંયા ન થયું સરખું. અહીંયા થઈ ગયું. આ સાઈડ વધારે દેખાશે. અવારનવાર અમુક સમય છે ને કોલગેટનું કરી લેવું જોઈએ. થતું હોય તો કામનું. હા પણ અમુક બોલો ને 5% 10% ફાયદો થાય. જમી લીધું, જમવાનું વ્લોગ લીધો હતો. જમી લીધું ભાઈ, શાક રોટલી દાળ ભાત ને એવું વ્લોગ લેતા ભૂલાઈ ગયો. અત્યારે જો કારની ઉપર થેલા પેક થાય છે,
ગોઠવાઈ છે અમદાવાદ જવા હાટું. રેડી થઈ ગયા છે અમદાવાદ જવા માટે. જો મમ્મી અહીંયા ઉભા, પપ્પા તો 12 વાગ્યા ગયા. ના હીરો આપણા ગાડી કાઢે છે હે. આ પોટલા જો ઉપર બાંધ્યા, અંદર બાંધ્યા. કોકે કમેન્ટ કરી હતી ઈકો લઈ લ્યો, હવે ઈકો જ લેવી પડશે. ચલો જઈએ પછી મળીએ. ચલો. અને એક હોલ્ટ છે રાજકોટ પણ ખાવા પીવાનો. બેબુ કઈ રાખ્યું ને? વાંહે જવા દઉં તમારે? લાવ આપી દો અહીંયા. ના ના, એ તો અહીં સાઈડમાં લઈ જાય. આપી દો ને અહીંયા આપી દો. અને આ થઈ ગયું. ફાઇનલી પહોંચી ગયા છીએ માંડ. બહુ ટ્રાફિક હતો ગાઈસ. પેટમાં ઉંદેડા બોલે છે. જેસી કરશન સ્પેશિયલ બદલે હાલો તો આયા પાછા વડલા બાહે પુનિત નગર માં. રોડ ભોજન જો આ રોડ આ પુનિત નગર. હાલો પીઝા ખોલો પુનિત નગર માં. પાપડ જોતા જ લઈ ગયો. હાલો દેવાંગી કાઢી લેવા હે કે? અહીંયા પૌવા બટેટા તેની પેટ પૂજા પતી ગઈ છે. આ પિઝા ની પેટ પૂજા ચાલી રહી છે અત્યારે. ચલો લાસ્ટ પીસ છે, ખાઈ લે. હાલો આવજો. બાય બાય. હાલો જય શ્રી કૃષ્ણ. આજે તમારે અહીંયા જમી ગયા કહેવાય જો. હાલો બાય બાય. વાત એ ચડ્યા છે બધાય. બોલો બનાવી લઉં. ગાડી ઉપર જે આવું કેન્સલ અમદાવાદ કેન્સલ. આ વાતો ચડી ગયા. હું જોઈ તો લઉં જ મોબાઈલમાં. હા અહીંયા ઉઠે. આવજો બાય બાય. હાલો આવજો બાય બાય. આવજો આવવા દો. બાય બાય. આવજો. નીકળો. હાલો તમને કીધું છે નીકળો. નીકળો હાલો. હાલો બાય બાય. બાય બાય. હા. તો ચોટીલા આવી ગયું છે. અહીંયા જો સામે ગેટ છે. અને આમાં ચા પીવા ગયા છે. જો અહીંયા છે ત્યાંથી આવી હે. તો ગાઈસ સીએનજી પુરાવા માટે બ્રેક લીધો. ચોટીલાય પુરાવું હતું પણ ત્યાં બહુ ભીડ હતી. 5 જણા હતા અને બહુ વાર લગાડતા એક માં. તો પછી ત્યાંથી આગળ આવી ગયા અને અહીંયા હવે ચોટીલા અને લીમડી વચ્ચે છે. બરો ફરખાઈનું ભીખું થયું છે. 500 ઉપર વહી જશે. જો હાલો તો કેસ પુરાઈ લઈને પછી મળીએ. ઓહો જોઈ લે એને તેને 550 ઉપર. બસ ભાઈ બહુ ભીખું થયું હતું. તો 600 પહોંચવા એવું વાંધો નહીં. ખા તમારે ખા. અમદાવાદ પહોંચવાનું છે. હાલો સીએનજી પુરાવીને નીકળી ગયા. ડાયરેક્ટ અમદાવાદ પહોંચીને જ મળ્યા. 11 વાગી ગયા છે, 11:30 છે. એટલે 1 થઈ ગયા હજી.
અહીં હોઈ જવાય. તો અમદાવાદ પહોંચી ગયા ને નાસ્તા પાણી હાલે છે બધું. તો નાસ્તો પાણી કરીને મમ્મી પપ્પા સુઈ ગયા અને દેવાંગી જો ટીમ થઈ ગઈ. હું જાઉં કેમ કે અત્યારે ઓલરેડી કેટલા વાગ્યા છે? 2 થવા આવ્યા. તો મમ્મી પપ્પાએ રોકાવાના છે ને અડાલજ પેલી છે ને સત્સંગ કથા શિબિર એવું કંઈક છે, તો ત્યાં જવાના છે. તો સારું ચાલો, તો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ઓકે, ડાયરેક્ટ જય શ્રી કૃષ્ણ. હા, ઇન્વન. તો ગાઈઝ સીએનજી પુરાવા માટે એક લીધો છે લીમડી, સોરી ચોટીલા.